રાજપાલ યાદવને કોમેડી રોલમાં આપણે બહુ જોયો છે, પણ આવા ઇમોશનલ રોલમાં ક્યારેય નહીં જોયો હોય. હેલો મિત્રો, હું છું અમિત. આજે રિવ્યુ કરીશું Zee5 પર રિલીઝ થયેલી ફિલ્મ કામ ચાલુ હોય. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી તમને આગળના વિડીયોની નોટિફિકેશન મળી શકે. 1 કલાક 22 મિનિટની આ ફિલ્મ મહારાષ્ટ્રના સાંગલી ગામની રિયલ સ્ટોરી બતાવવામાં આવી છે. એક એવો અલગ ટોપિક લીધેલો છે કે રોજ આપણા જીવનમાં આપણે જોઈએ છીએ, પણ એના વિશે બોલવા ક્યારેય તૈયાર નથી. મહારાષ્ટ્રના સાંગલીનો વ્યક્તિ છે, એમને આખી જિંદગી રોડના ખાડા પૂરવામાં વિતાવી દીધી. હસતો ખેલતો પરિવાર પોતાની દીકરીને ક્રિકેટર બનાવવા માંગે છે, અને એમાં એવી ઘટના બને છે કે એમની જિંદગી બદલાઈ જાય છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે એટલો જબરજસ્ત છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી છે. મુદ્દાથી ક્યાંય ભટકતી નથી ફિલ્મ. એક્ટિંગમાં ઇમોશનલ ટચ તમને જોવા મળશે. રાજપાલ યાદવને તમે કોમેડીમાં જોયું છે, આમાં ના કોમેડી ના એક્શન, ઓનલી ફોર ઇમોશન. ખરેખર આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી જોઈતી હતી, વધુને વધુ લોકો સુધી પહોંચવી જોઈતી હતી. રોડના ખાડામાં કેટલીય જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે, એનું ના કોઈ સોલ્યુશન આવે છે, ના કોઈ સાંભળે છે. 2-4 દિવસ વાત કરી અને આપણે ભૂલી જઈએ છીએ. ફિલ્મ થોડી મોટી હોત અને સ્ટોરીને હજુ થોડી રિવીલ કરીને બતાવી હોત તો આના કરતાં પણ વધુ સારી ફિલ્મ બની શકત. કોઈ અલગ ટોપિક પર મૂવી જોવા માંગતા હોય તો આ તમે ટ્રાય કરી શકો છો. મારા તરફથી આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર. વિડીયો કે ફિલ્મ વિશે તમારા કોઈ સવાલ હોય તો અમને કોમેન્ટ કરી શકો છો.